તો હેલો ફ્રેન્ડ્સ, અમે આવ્યા હતા મારા પપ્પાના ઘરે. મારા બાના ખબર પૂછવા અમે આવ્યા હતા ને જઈ વાડી માટો મારવા. તમારું બેન મારા બાને બધા આવે પેલા એમાં તો નહોતો ઉતારો બ્લોગ, પણ થોડુંક શૂટ લઈ લઈએ આપણે. જઈશ આમ વાડી માટો મારવા. તો ચાલો ત્યાં જઈને બતાવી કંઈક કે મકાઈ છે ને એવું બધું છે. જો અહીંયા ગાજર છે, ગાજર જે નાના છે મસ્ત છે. લસણ છે, ગાજર છે. આ તાર ભાઈ બેન આમ બેઠે રેખાય થોડુંક કર્યું છે. પાળેલ ક્યાં છે એટલે પતલા હોય. અમાર બેનું જો લગ્નમાં આવ્યા ને વાડી માટો મારવા, નવી નવી સાડીઓ પહેરીને. પણ બહુ સારા છે વલ્લભભાઈ નું, એટલે પણ હવે પણ એમને એટલે કે થેલમ ન કે તો બેનું ગાજર ખેંચીને લાવ્યા. જો મારા બાન બધા જઈ છે વાડીએ. ઝાડ છે જો મારા ભાઈ એને ઝાડ કરી છે અહીંયા. અહીંયા જો ફુલાવર છે પણ પાણી ભરેલું છે. ચાલો બીજી વાડીએ. તો આ જો મારા પપ્પાની વાડીએ આંબા વાવ્યા છે મસ્ત. ઓલી વાડીએ છે, અહીંયા છે ફાર્મ હાઉસ મસ્ત બની જશે. તો આંબા વાવેલા છે, તમે જોઈ શકો છો, જ નાના છે. મારા પપ્પાને એમને આ ખાતર કયું છે બા? મારા બાએ જો ચશ્મા પહેર્યા છે ને આંખમાં ઝાપટ વાગી કે લીંબુ વાળી વાળીએ ગયા હતા પેરમાં. કોણ છે તમે? તો અહીંયા છે મકાઈ, અમેરિકન મકાઈ છે હે બા. તો જો અમેરિકન મકાઈ છે. કેવા લેવાના? હા હાલો. જો મકાઈ મસ્ત એવી લીલી કરી છે. જો એવી મકાઈ છે મસ્ત એવી. કાળે થવા મળી છે પણ કે બે સાઈડ જવા જો હારી વાળી હરિયાળી કરી નાખ્યો બા. ફળ વગરની બહુ હારી કીધી, બહુ સરસ. શરૂ છે. જો આમાં પપ્પાની વાડી છે અને મકાઈ છે, અમેરિકન મકાઈ. તો ચાલો આપણે થોડીક મકાઈ લેવાની છે, જોઈ લઈ. જો આજે આકાશી છે. ચાલો જોઈએ. તો જો અમેરિકન મકાઈ છે, અમેરિકન મકાઈ એના ફુલાવર છે. હું તમને દેખાડું ફુલાવર. તો જો ફુલાવરની વાડી છે. હા બેને જો ગાજર ને ફુલાવર ને. એટલે ખેડૂત એટલી મહેનત કરે પણ કોઈ ભાવ ન દે, બહુ કહેવાય. ફુલાવરનો દડો હમણાં કંઈક દેખાડવું હોય તો. બેનને જો ફુલાવર જડી ગયો છે. આવી કંઈક છે પપ્પાની વાડી. જો ફુલાવર તમને હું ગોટા દેખાડું. આવે છે થોડોક નજીક લઈ લો. દાંતડું લાવતા ભૂલાઈ ગયું છે ને. જો ફુલાવર તમે મસ્ત એવા પપ્પાની વાડી એમાં આવ્યા હતા. નહીં કપાઈ ગુજરો ધૂળ વાળું થાય ને. સારું હાલ. જો આમ કપાન કહો બેન તને. તો આ મકાઈ છે ને અમારી બેન જો મકાઈ મેળા મકાઈ તોડવા મેળા છે. જો જો મારા ભાઈ મકાઈ હે મકાઈ લઈ લીધે પાછો ભેંસ આટલું નિરણ કરવા પૂળો લે. આ ભેંસને નીરવા લેવાનું છે. આ ઘઉં છે મારા કાકાને, એના જો મસ્ત એવા. તો આ જો મારા પપ્પાને આંબા કેટલા મસ્ત બહુ ફૂટ્યા છે. તો કેરી આવે ત્યારે પાછા આવશું આપણે આટો મારવા. તો ચાલો જાય. બોર એ કેટલા બધા છે. બોર આવી ગયા છે. જો કાચા છે. જે ભાઈ અહીંયા ગાડીને વાટે ઊભા છે. બધા જમવા જાય. બધા ઉભા રહ્યો, થોડુંક લઈ લો લઈને મેં. આ બધા જમવા તૈયાર થયા ને મારે જવાનું છે ઘરે. ચાલો બધા મસ્ત એવા તૈયાર થઈ ગયા. સરસ લાગો છો બધા. ચાલો જા બધા જમવા જાય છે ને હું જાઉં ઘરે. હા આવે છે
પેલા બધા હાલો પછી મારા બેનની પણ ત્યાં આવેલા હતા મારા બાની ખબર પૂછવા માટે. તો મારા બાને તો હવે સારું છે અને આંખે ચશ્મા પહેરવાના કીધા છે, કાળા ચશ્મા આપ્યા છે. તો બસ આજનો બ્લોગ આપણો એટલો હતો. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાની જય શ્રી કૃષ્ણ. તો ચાલો વિડીયોમાં બના પછી અમે આવતા રહ્યા ઘરે. તો ચાલો આવજો.